આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 15 વિકાસ કાર્યોના એજન્ડા મોકલવામાં આવેલ હતા। 2 એજન્ડા ચેર ઉપરથી હતા। એમ કુલ 17 એજન્ડાને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 98 કરોડ 77 લાખ જેવી થાય છે। આ જે 17 મુદ્દા હતા તેની અંદર આગામી 2036ની અંદર જે ઓલિમ્પિકની રમત ગુજરાતમાં યોજાનાર હોય ત્યારે જામનગર શહેરના રમતવીરોને પ્રેક્ટિસ માટે વધુ સારી સુવિધા આપી શકાય તેના માટે જામનગરની અંદર ટીપી સ્કીમ નંબર 2 એટલે કે વિશાલ હોટલની બાજુની જગ્યામાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન કરેલ છે। જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન કોર્ટ, જુડો, કરાટે, કબડ્ડી, રેસલિંગ જેવી ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલ જેવી વિવિધ રમતોનો આની અંદર સમાવેશ કરેલ છે। તે ઉપરાંત આજરોજ એક કેન્દ્ર સરકારમાંથી જામનગર શહેરની અંદર પોલ્યુશનને કંટ્રોલમાં લાવવા માટે એક એર પોલ્યુશન એટલે કે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ જે ચાલે છે તેના માટેની 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગરમાં જેમ સમગ્ર ગુજરાતની જેમ જામનગરની અંદર પણ હંમેશા નાગરિકોની સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી કાર્યરત છે। તેના માટે જામનગર શહેરની અંદર મહાપ્રભુજીની બેઠકથી જે કાલાવડ રોડને જોડતા રોડનું જે કામ ચાલે છે તે 4 લેનનો રોડ બનાવવાનો છે। તેની ઉપર જે એક રિવર બ્રિજ બનાવવાની દરખાસ્ત હતી જેને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે। આ જે રિવર બ્રિજ છે તેને 2022/2023ના રોજ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ હતો। તે બાદ 25/7/2024ના રોજ એના કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવેલ હતી અને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં આ રિવર બ્રિજને બનાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે। આ રીતે આગામી શ્રાવણ માસની અંદર સમગ્ર જામનગર શહેરના ધર્મપ્રેમી જનતાને આપના માધ્યમથી શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। તેમજ દરેક લોકો પોતાના અંગત જીવનની અંદર શ્રાવણ માસની અંદર જે ધર્મને માનતા હોય તે દરેક ધર્મને અંદર સારા ધર્મ કરી શકે અને ભગવાન દરેકના જીવનની અંદર સમૃદ્ધિ આપે તેવી આપના માધ્યમથી જામનગર શહેરના વસતા નાગરિકોને શુભકામના પાઠવું છું। આભાર। રિવર બ્રિજ છે એ અંદાજે 16,81,91,000 પ્લસ જે એના જીએસટી છે અને વહીવટી ચાર્જ છે તે મળાવી અને 19.48 કરોડના ખર્ચે એ રિવર બ્રિજને મંજૂરી આપવામાં આવેલ છે। તે ઉપરાંત જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે 43 કરોડ અને 86 લાખનો ખર્ચ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે। પ્લાન લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં